સીતા અવતાર કથા ભાગ 7 સતીએ સજ્યું સીતાજીનું સ્વરૂપ. વિષ્ણુલોકની આજની સલૂણી સંધ્યા સાયં પ્રાર્થનાના અલૌકિક અને અનુપમ વાતાવરણથી ગુંજારિત થઈને ક્ષિતિજની ગોદમાં વિલીન થઈ ગઈ. સૌએ ભાવ વિભોર અને હર્ષ વિભોર થઈને દેવી સરસ્વતીને તથા ગંધર્વ સુરસેનને ધન્યવાદ પાઠવ્યા. પછી ગોલોકથી પધારેલ ચંદ્રાવલીજીને લઈને સરસ્વતી દેવી નિજ આવાસે જવા રવાના થઈ ગયા અને તેમની પાછળ પાછળ દેવગુરુ બૃહસ્પતિજી પણ ગંધર્વ સુરસેનને વાદ્યવૃંદ સાથે તથા દેવ સમિતિના ઇન્દ્રાદી સભ્યોને લઈને પોતાના આશ્રમે જવા પ્રસ્થાન કરી ગયા. ત્યારબાદ પાર્વતીજીએ તથા બ્રહ્માણીજીને લઈને લક્ષ્મીદેવી અત્યંત પ્રસન્નતાથી પોતાના લક્ષ્મી ભવન પર જવા તૈયાર થયા અને જતાં જતાં કહેવા લાગ્યા કે સ્વામી, અમે ત્રણેય મહાદેવીઓ આજે એક જ કક્ષમાં રાત્રિ રોકાણ કરીશું અને ગોલોકમાં સર્જાયેલી સમસ્યા ઉકેલવા અમે સો ભાગ ભજવી શકીએ છીએ એની ચર્ચા વિચારણા મોડી રાત સુધી કરીએ અને પછી સવારે આપ ત્રણેયને અમારો નિર્ણય જણાવીશું. ચાલો, શુભરાત્રિ. અને ત્યારે તેમને ઊભા રાખીને વિષ્ણુ ભગવાને પણ કહી દીધું કે દેવી, તમે કહ્યો તે જ હેતુ કેન્દ્રમાં રાખીને અમે પણ અહીંથી સીધા મહેમાન કક્ષમાં જઈને વિચાર વિમર્શ કરીશું અને હું પણ આજની નિશા આ વિભૂતિઓના સાનિધ્યમાં મહેમાન કક્ષમાં જ ગાળીશ. પધારો, શુભેચ્છા સહ શુભરાત્રિ. પછી વિષ્ણુલોકના પ્રાર્થના કક્ષમાંથી બંને મહાદેવીઓને લઈને લક્ષ્મીજી સર્વપ્રથમ રવાના થઈ ગયા. ત્યાર પછી બ્રહ્મા અને મહેશની સાથે મહેમાન કક્ષ તરફ પ્રયાણ કરી રહેલા વિષ્ણુ ભગવાને હાથ જોડીને બાજુમાં ઊભા રહેલા નારદ મુનિને કહી દીધું કે દેવર્ષિ, તમે થોડીવાર રોકાઈ જાઓ ને, તમારી અમારે જરૂર પડશે, માટે તમે અમારી સાથે મહેમાન કક્ષમાં આવો. વિષ્ણુલોકના અદ્યતન મહેમાન કક્ષના અનુપમ અને કલાત્મક આસનો પર સ્થાન ગ્રહણ કર્યા બાદ સર્વપ્રથમ ભગવાન ભોલેનાથ બોલ્યા, વિષ્ણુ, આપે સવારે આંતર સંદેશા દ્વારા ગોલોકના જે ચિંતાજનક સમાચાર આપ્યા તે હજી મારા મનમાં બરાબર સ્પષ્ટ થયા નથી. તો કૃપયા કહો ને, એવું તે શું બન્યું અને કેમ બન્યું શ્રી કૃષ્ણ રાધા વચ્ચે, જેથી રાધા શ્રીકૃષ્ણથી રિસાઈને ચાલ્યા ગયા? વિષ્ણુ નારાયણ બોલ્યા, ભોલે, તમને બંનેને એ બધું કહી સંભળાવવા માટે થઈને તો હું નારદને અત્રે બોલાવી રહ્યો છું. દેવર્ષિ, તમે ગોલોક ધામેથી શ્રીકૃષ્ણ મુખે જે બધું સાંભળીને આવ્યા છો અને સવારે તમે અમને જે સઘળું સંભળાવ્યું છે તેની સંક્ષિપ્ત વિગતો અત્યારે ફરીથી એકવાર કહી બતાવો ને. એ સાંભળવાની જિજ્ઞાસા આ બંને વિભુઓને થાય છે, એ સ્વાભાવિક છે અને એ સાંભળ્યા પછી જ અમે સંદર્ભમાં અમારે શું કરવું જરૂરી છે તેનો નિર્ણય લઈ શકીશું. માટે જરા પણ સમય બગાડ્યા વિના ખૂબ જલ્દીથી અને બહુ ટૂંકમાં એ બંને વચ્ચે થયેલ સંઘર્ષના મુખ્ય મુદ્દા કહી દો ને. અને પછી તો પોતાના નારાયણ પ્રભુના આદેશને હૃદયમાન્ય કરીને દેવમુનિ નારદજીએ નારાયણ નારાયણ નામોચ્ચાર સહ પોતાના વક્તવ્યની શરૂઆત એ પ્રસંગથી કરી કે એ દિવસે ગોલોકની વાટિકાના પુષ્પ હિંડોળે ઝૂલતા ઝૂલતા શ્રીકૃષ્ણ પરમાત્માએ નિજ સ્વામીની શ્રી રાધાજીને હળવાશની પળોમાં હસતા હસતા પરિપૂર્ણ થઈ ગયેલા પોતાના સીતા અવતારની યાદગાર ઘટનાઓનું એકવાર સિંહાવલોકન કરવાનો અનિરુદ્ધ કર્યો. એ સંદર્ભમાં કે સમગ્ર સીતાવતાર દરમિયાન પોતાના હાથે તેમને કોઈ અન્યાય તો નથી થયો ને, છતાં શા કારણે તેમણે ક્રોધાવેશમાં આવીને ધરતીના પેટાળમાં આત્મવિલોપન કરી દે પોતાના સીતાવતારના અંતને કરુણાની પરાકાષ્ઠા પર પહોંચાડી દીધો હતો. અને રાધાજી કંઈ પણ બોલે તે પહેલાં તો ગોલોકેશ્વર તેમને સીતાવતારનું સિંહાવલોકન કરવામાં સહાયભૂત થવા રામાવતાર અને સીતાવતારના સંયુક્ત ઉપક્રમે આવિર્ભૂત થયેલી ચારે જેટલી મુખ્ય ઘટનાઓ યાદ કરાવી અને એ દરેક ઘટનાના પોતે તો ન્યાયપૂર્વક જ વર્ત્યા એવું સદ્રષ્ટાત પ્રતિપાદિત કરીને ફરીથી પૂછ્યું કે એવો તે પોતે તેમનો શું ગુનો કર્યો હતો કે સીતાવતારની સાથે સાથે પોતાના રામાવતારનો પણ અંત દુઃખદ બનાવીને તેઓ ભૂલોકનો ત્યાગ કરી એકાએક ગોલોકમાં પાછા આવી ગયા હતા. બસ આ ન્યાય અન્યાયની પ્રતીતિ કરાવવાના શ્રીકૃષ્ણ પ્રભુના અત્યાગ્રહથી છંછાડાયેલા રાધારાણીએ પછી તો પ્રભુએ યાદ કરાવેલ એ ચારેય ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં એવી આક્રોશપૂર્ણ દલીલો કરીને સંભળાવી દીધું કે રામરૂપે અવતરેલા ગોલોકેશ્વર પોતે સીતારૂપે ભજવેલી ભૂમિકાને બિરદાવવાના બદલે સીતાવતારનું એવું અવમૂલ્યન કરી નાખ્યું છે કે હવે તો જ્યાં સુધી કોણે કોને અન્યાય કર્યો છે એનો નિષ્પક્ષ નિષ્કર્ષ કોઈ અધિકૃત માધ્યમ દ્વારા એમને નહીં મળે ત્યાં સુધી તેઓ કૃષ્ણ ભવનનો ત્યાગ કરીને નિજ માતૃપક્ષના સ્વજનો સાથે નિવાસ કરશે. આટલી માહિતી પ્રદાન કરી પછી હે ભોલેનાથ, શ્રીકૃષ્ણ પરમાત્માએ ગદગદ કંઠે મને કહ્યું કે દેવમુનિ, બસ એ દિવસથી રિસાઈને ચાલ્યા ગયેલા ગોલોકેશ્વરી હજી મારા ભવનમાં પરત આવ્યા નથી અને પ્રતીક્ષા કરી રહ્યા છે કે એમના સીતા અવતારનું તટસ્થ મૂલ્યાંકન ક્યારે થાય અને એમને ક્યારે સાચો ન્યાય મળે. આટલું કહીને નારદ મુનિએ શ્રીકૃષ્ણને સીતા અવતારની કઈ કઈ ચાર ઘટનાઓ રાધાજીને ક્રમશઃ યાદ કરાવી હતી તે તથા ત્યાર પછી તે દરેક ઘટના સંદર્ભે રાધાજીએ જે
વિરોધાત્મક પ્રતિભાવ આપ્યો હતો તે અને તે અંગે પોતાનું આક્રોશમય વલણ દર્શાવી જે અણગમો પ્રગટ કર્યો હતો તે તમામ માહિતી પોતાની રસમય પ્રવાહી શૈલીમાં સંક્ષેપમાં કહી બતાવી અને પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું. અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુનારાયણે નારદજીને ધન્યવાદ આપ્યા અને હવે તેઓ જઈ શકે છે એવું જણાવતા ત્રણેય ઈશ્વરી વિભૂતિઓને પ્રણામ કરીને નારદજી નિજ આવાસે જવાના રવાના થઈ ગયા. તેમના ગયા પછી ભોજન કક્ષથી લક્ષ્મીજીની સેવિકાઓ રાત્રિ ભોજનાર્થે દુગ્ધાહાર, ફળાહાર સહ અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ 3 થાળ લઈને આવી ગઈ. પોતપોતાની રુચિ અનુસાર તેને ન્યાય આપી દઈને તેમણે સેવિકાઓને વિદાય કરી દીધી અને પછી મહેમાન ગૃહના શયન કક્ષમાં છત્ર પલંગો પર બિરાજમાન થઈને બ્રહ્મા, વિષ્ણુ, મહેશે ગોલોકની સમસ્યા અંગે શું કરવું તેની ચર્ચા કરવાનો પ્રારંભ કર્યો. સર્વપ્રથમ બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે મહેશ, નારદે જે માહિતી આપી તે પરથી આપને શું નથી લાગતું કે પોતાને મહામુત્સદી સમજતા અને કદાપી કોઈ ઘટનામાં નિમિત્તરૂપ ન બનવાની અફર મનોવૃત્તિ ધરાવતા શ્રીકૃષ્ણે આ બાબતમાં રાધાજીને છંછેડવાની અને એ રીતે આ સમસ્યામાં નિમિત્તરૂપ બનવાની બહુ મોટી ભૂલ કરી છે? હે વિષ્ણુદેવ, હું એમ કહું છું કે રામાવતાર કહો કે સીતા અવતાર, જે બંને અવતારો પરિપૂર્ણ થઈ ચૂક્યા છે અને હવે તો ભૂતકાલીન બની ગયા છે, પછી ગોલોકમાં આવીને આ અવતારી ઘટનાઓનું સિંહાવલોકન કે વિહંગાવલોકન કરવાનું એકબીજાને કહેવાની શી જરૂર હતી? હવે ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ નથી રહ્યા, રામ અને ગોલોકેશ્વરી શ્રી રાધા નથી રહ્યા. સીતા એ તો અવતાર લીલા કરવા માટે પડેલા એમના માનવીય નામો હતા. તેમણે બંને આપણી જેમ ગોલોકમાં અધિદૈવિક દાંપત્ય જીવન ગુજારવાનું છે. તો પછી તમે જ કહો મહાદેવ, ગોલોકમાં બેઠા બેઠા વીતી ગયેલા માનવ અવતારોને પુનઃ યાદ કરવાની અને માનવ સ્ત્રી પુરુષના જેવું વર્તન કરવાની કોઈ જરૂર હતી ખરી? બ્રહ્માજીએ પૂછેલા માર્મિક પ્રશ્ન સાંભળીને ઘડીભર તો વિષ્ણુનારાયણ અને શિવશંકર બંને વિચારમાં પડી ગયા, પરંતુ પછી કુશાગ્ર બુદ્ધિ ધરાવતા અને રામને પોતાના આરાધ્ય ગણતા શિવજીએ સજાગ થઈ બ્રહ્માજીએ ઉપસ્થિત કરેલા આ તલસ્પર્શી સવાલોના મૂળમાં જ કારી ઘા કરતા કહી દીધું કે બ્રહ્મા, શ્રીકૃષ્ણની તો તમે ભૂલ કાઢી રહ્યા છો, પરંતુ તમે પોતે અત્યારે કેવી અક્ષમ્ય ભૂલ કરી રહ્યા છો તેનો તમને ખ્યાલ આવે છે ખરો? શ્રીકૃષ્ણે અને રામને તથા રાધાને અને સીતાને એકબીજાથી અલગ અલગ ઈશ્વરીય વિભૂતિઓ સમજવાની કેવી ભયંકર ભૂલ તમે કરી રહ્યા છો. કેમ ભૂલી જાઓ છો કે શ્રીકૃષ્ણ અને શ્રીરામ તથા એ જ રીતે રાધા અને સીતા કોઈ નોખી અને સ્વતંત્ર ઈશ્વરીય વિભૂતિઓ તો હરગીજ છે જ નહીં. એ તો પરબ્રહ્મ પરમાત્માના જુદા જુદા નામરૂપધારી સ્વરૂપો છે. તો પછી શ્રીકૃષ્ણ શ્રી રામ રૂપે અવતાર લઈને જે લીલા કરે તે અને રાધા સીતા રૂપે અવતાર ધારણ કરે જે માનવીય લીલાઓ કરે તેમાં કોઈ મર્યાદા ભંગ કે ઔચિત્ય ભંગ તો થતો જ નથી ને? બીજી ક્ષતિ તમે બ્રહ્માજી એ કરી રહ્યા છો કે તમે શ્રીકૃષ્ણને અને રાધાને એકબીજાથી અલગ હોવાની ભૂલ કરી રહ્યા છો. કેમ ભૂલી જાઓ છો કે મારી અને પાર્વતીની જેમ, તમારી અને બ્રહ્માણીની જેમ, અરે વિષ્ણુ અને લક્ષ્મીની જેમ એ બંને નોખા કે સ્વતંત્ર વ્યક્તિત્વો યાને પરમાત્મા તત્વો તો છે જ નહીં. એ બંને તો એક પ્રાણ બે દેહ રૂપે વિહરી રહ્યા છે. શ્રી રાધા કોઈ નારી રૂપ નથી, એ તો શ્રીકૃષ્ણની આહલાદીની શક્તિ છે, અંગભૂતા છે. તેથી એ બંને નિર્ભૃત અને નિસર્ગ લીલાના ઉપક્રમે આપણને એકબીજા સાથે લડતા ઝઘડતા કે રીસાતા મનાતા દ્રષ્ટિગોચર થાય તો એ આપણો દ્રષ્ટિભ્રમ છે. હકીકતમાં કોઈ માનવી દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોઈને એની સામે જેવી હસવા રડવાની ક્રિયા પ્રક્રિયા કરે તેવી જ લીલામાયા અને એકબીજાની સાથે અલૌકિક આનંદ પ્રાપ્તિ ખાતર કરી રહ્યા છે. અને હવે ત્રીજી ગંભીર ભૂલ બ્રહ્માજી આપ એ કરી રહ્યા છો કે શ્રીકૃષ્ણ મુખે સાંભળેલું જે બધું સવારે નારદે વિષ્ણુ લક્ષ્મીને કહ્યું અને હમણાં આપણે પણ કહ્યું તેને આપ ગોલોકમાં શ્રીકૃષ્ણ રાધા વચ્ચે થયેલો એક માનવીય વ્યવહાર સમજી રહ્યા છો. હકીકતમાં એ બંને ભગવદીય સ્વરૂપો વચ્ચે સીતા અવતાર નિમિત્તે જે ચર્ચા થઈ અને એમાંથી જે મડગાંઠ ઊભી થઈ, મન દુઃખ થયું, એ બધું ઔપચારિક અને વાસ્તવિક હોવાનું માનવીય ભાષામાં કહું તો તદ્દન સાચું હોવાનું નારદે માની લીધું અને આપે પણ માની લીધું. બ્રહ્મા મહાશય, કિંતુ આ સંઘર્ષ, આ શાબ્દિક બોલચાલી, આક્રોશ અને પછી રિસાઈને કરેલો ગૃહત્યાગ, આ બધું તો એક લીલા માત્ર છે એમ હું માનું છું. કેમ કે શ્રીકૃષ્ણને પહેલેથી જ નખશીખ ઓળખું છું. એમની કોઈ પણ ક્રિયા પ્રક્રિયા હેતુ વગરની તો હોતી જ નથી. એ જે કંઈ કરે યા કહે એની પાછળ કોઈ જનકલ્યાણકારી આશય કે ગર્ભિત હેતુ નિહિત જ હોય છે. કેમ જાણ્યું કે આવી લીલા કરવા પાછળ ગોલોકેશ્વર શ્રીકૃષ્ણની નારદ દ્વારા આપણને પણ ભ્રમમાં નાખવાની કોઈ ચાલ નહીં હોય ને? મારા મત અનુસાર તો હે વિષ્ણુ, બહુ નજીકના ભવિષ્યમાં કદાચ એમના ત્રેતાયુગના રામાવતાર કરતાં પણ વધુ જટિલ અને કપરી માનવીય લીલા કરવા માટે પુનઃ અવની અવતરણ કરવા માટેનો પારબ્રાહ્મિક સંકેત
થઈ રહ્યો હોય અને પહેલેથી જ શ્રી રાધા સાથે તેઓ સદૈવ સહગમન કરવા માટે વચનબદ્ધ થઈ ગયેલા હોવાથી આગામી અવતારમાં શ્રી રાધાને મને કમને પણ સહભાગી થવાની ફરજ પાડવા તેમણે આખી ગોલોકી લીલા આવિર્ભૂત નહીં કરી હોય એની શી ખાતરી? અને જેવી મહાદેવજીએ આવી અકલ્પ્ય આગાહી કરી કે તરત જ ક્યારનાય આ બધું શાંતિથી સાંભળી રહેલા વિષ્ણુ ભગવાનના હૃદયાકાશમાં વિદ્યુતસમ એક તેજ ઝબકારો થયો. ઓહ, આમ વાત છે ત્યારે? એવું મનોમન બોલી અત્યંત પ્રસન્નચિત્તે શ્રી વિષ્ણુનારાયણ બોલ્યા, શંભુ, આપની આ કલ્પના ખરેખર વિચારણીય છે. આપ નહીં માનો પણ ખુદ મને પણ આજે સવારે નારદ દ્વારા આ બધું સાંભળ્યું ત્યારથી આવું જ કંઈ થઈ રહ્યું છે કે માન ન માન પણ મહામુત્સદી શ્રીકૃષ્ણની આ કોઈ અગમ્ય લીલા હોવી જોઈએ. એ વિના તેઓ આવો તીવ્ર સંઘર્ષ પોતાની હૃદયેશ્વરી શ્રી રાધા સાથે કદાપી કાળે ન કરે. બ્રહ્મા, મને તો હવે એવું સમજાઈ રહ્યું છે કે તે દિવસે આપણે 3 જણા ગોલોકમાં જઈ એમના કાને જે વાત નાખી આવ્યા હતા કે દ્વાપર યુગનો મારો 8મો અવતાર પણ હવે તેમને જ લેવાનો છે, એની પૂર્વ ભૂમિકા રચવા માટે જ તેમણે રાધાજીને માનસિક રીતે બીજો નારી અવતાર લેવા કટિબદ્ધ કરવા સારું આ આખી લીલા ઊભી કરી લાગે છે. અને વિષ્ણુ ભગવાને જેવી આ સંભાવના અભિવ્યક્ત કરી કે તરત જ બ્રહ્માજી અને મહાદેવજી બંને એકી સાથે બોલી ઉઠ્યા કે ખરેખર એમ જ લાગે છે. વિષ્ણુ પછી બ્રહ્માજી બોલ્યા કે શંભુ, માની લઈએ છીએ કે રાધાકૃષ્ણ વચ્ચેનો તીવ્ર સંઘર્ષ એમની આગામી અવતાર લીલાની એક પૂર્વ ભૂમિકા છે, તો પછી હવે આ સંઘર્ષ નિવારવાના સંદર્ભમાં આપણે હવે શું કરવાનું છે તે નક્કી કરી નાખીએ. મહાદેવજી બોલ્યા, આપણે તો હવે કશું જ કરવાનું રહેતું નથી, માત્ર સાક્ષી ભાવે જે કંઈ થાય તે બધું જોયા કરવાનું છે. કેમ કે આપણે હવે આ બધું જાણ્યા સમજ્યા પછી જો શ્રીકૃષ્ણને આ સંઘર્ષનું સમાધાન કરી લેવા માટે સમજાવવા ગોલોકમાં જઈશું તો સામેથી શ્રીકૃષ્ણ જ આપણને પૂછશે કે તમારી ઐશ્વર્ય શક્તિએ તમને બીજું કંઈ ન સુજાડતા મને સમજાવવા આવવાની પ્રેરણા આપી? તો પછી એમ જ કરો ને કે તમે ત્રિદેવો રાધાજીને જઈને કહો કે મેં એમને એમના સીતા અવતાર દરમિયાન જરા પણ અન્યાય નથી કર્યો. તમે જઈ શકશો આવું કહેવા માટે એની પાસે? તો બ્રહ્મા, આપણે ભોઠા પડી જઈશું, કેમ કે આપણાથી આપણી ત્રિલોકી ઐશ્વર્ય શક્તિના ભોગે રાધાજીને મળવા જવાનો મર્યાદાભંગ થઈ શકશે જ નહીં. રાધાજી પાસે જવાની ક્ષમતા તો આપણા 3ની દેવીઓ સિવાય અન્ય કોઈમાં નથી. કેમ કે વિષ્ણુ, હું ખરું કહું છું ને? વિષ્ણુ ભગવાને કહ્યું, તદ્દન સાચી વાત છે તમારી મહેશ. ગોલોકમાં ઉદ્ભવેલી આ વિકટ સમસ્યાના નિવારણ અર્થે હવે જે કંઈ કરવાનું છે તે આપણે નહીં, લક્ષ્મી, પાર્વતી અને બ્રહ્માણીએ જ કરવાનું છે. તો ચાલો ને જોઈએ તો ખરા ત્રિદેવીઓ અત્યારે શો નિર્ણય લઈ રહી છે. વિષ્ણુનારાયણે આટલું સૂચન કર્યું કે તરત જ ત્રણેય અંતર્યામી પરમાત્માઓને નિજ લોચન અર્ધનિમીલિત કરીને અંતરચક્ષુ દ્વારા લક્ષ્મી નિવાસમાં અત્યારે શું ચાલી રહ્યું છે તે જોયું તો વિષ્ણુલોકના લક્ષ્મીજીના શયનકક્ષ મધ્યે એક જ પલંગ પર જોડાજોડ બિરાજમાન થયેલી એ ત્રિદેવીઓ પૈકી દેવી પાર્વતીજી કહી રહ્યા હતા કે તમારી વાત તદ્દન સાચી છે લક્ષ્મીદેવી. વહેલામાં વહેલી તકે આપણે ગોલોકમાં જઈ રાધાજીને મળી અને આપણે કંઈ જાણતા જ નથી એ રીતે ખૂબ ચાલાકીપૂર્વક એમને જરા પણ વહેમ ન પડે એ રીતે વાતમાં જાણી લઈએ કે શા માટે તેઓ કૃષ્ણ ભવનથી રાધા ભવનમાં રહેવા માટે આવી ગયા છે. પૂછીએ કે તમારી બેની વચ્ચે શું થયું છે અને પ્રત્યુત્તર પછી તેઓ શું કહે છે તે સાંભળ્યા બાદ જ આપણે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી શકીએ. પાર્વતીજીની વાત અધવચ્ચે કાપી નાખી બ્રહ્માણી તરત જ બોલી ઉઠ્યા કે સતી, અમારા કરતાં તો આપ રાધાજીને ખૂબ સારી રીતે ઓળખો છો, એમના સ્વમાની સ્વભાવથી સુપરિચિત પણ છો. તેથી શું આપને એમ લાગે છે કે આપણે અજાણ્યા થઈને આવું પૂછવા જઈશું તો તેઓ ભોળાભાવ આપણને બધું કહી દેશે? અરે, ઉપરથી તેઓ તો આપણને એમ પૂછશે કે તમે ત્રણેય દેવીઓ સમ કરીને જાણી જોઈને મને પૂછવા માટે અહીં સુધી દોડી આવ્યા, તેના કરતાં તો તમારા પતિદેવોને જ પૂછી લેવું હતું ને કે અમારી વચ્ચે શું થયું છે. એમને તો ગોલોકેશ્વર મારફતે ક્યારનું આ બધું જાણવા મળી ગયું હશે, તો પછી તમે અહીં સુધી આવવાનો નકામો ધક્કો શું કામ ખાધો? બ્રહ્માણીની વાત સાંભળીને હવે લક્ષ્મીજી બોલ્યા, પાર્વતીજી, સાવ સાચી વાત છે બ્રહ્માણીની. રાધાજી તો ચતુર શિરોમણી છે અને ખૂબ જ ચાલાક પણ છે, તેથી પોતાના અંતરની કોઈ વાત સીધે સીધા તો કોઈને પણ કહી દે એવા ભોળા નથી. તેથી એમને મળવા જવામાં અને વાતચીત કરવામાં આપણે પણ ભારે તકેદારી અને હોશિયારી રાખવી જ પડશે. શું લાગે છે આપને આ અંગે પાર્વતીજી? લક્ષ્મીજીના કહેવાનો ભાવાર્થ બરાબર સમજી ગયેલા પાર્વતીજીએ હવે કહેવું પડ્યું કે ખરી વાત છે, આપણે પકડાઈ જઈશું તો છોભા પડી જઈશું. એટલે હવે મને લાગે છે કે આપણે 3 વિષ્ણુલોકથી સીધા ગોલોકમાં એમને મળવા માટે આવ્યા છીએ કે મળવા આવવા માગીએ છીએ એવું તો કહેવું નથી અને બતાવવું પણ નથી. એના બદલે બીજા 2 રસ્તા મને સૂઝે છે. એક તો આપણે 3 જુદા જુદા સમયે અને પોતપોતાની અનુકૂળતાએ વ્યક્તિગત રીતે એમને મળવા જઈએ, અથવા તો બીજો રસ્તો એ છે કે જો આપણે સમૂહમાં ત્યાં જવું હોય તો વિષ્ણુલોકથી નહીં, મારા કૈલાસધામેથી જ સીધા આવ્યા છીએ એવું બતાવવું પડે. પણ એ કેવી રીતે બને? મને કાંઈ સમજાયું નહીં. બ્રહ્માણીએ પૂછ્યું કે પાર્વતીજીએ ઉત્તર આપ્યો, સાવ સહેલી વાત છે. મેં શિવજીની અનુમતિથી કૈલાસધામ
ગોલોકધામનું નવું નિર્માણ કરાવ્યું છે અને તે જોવા માટે તમે બંને મારે ત્યાં મહેમાન તરીકે પધાર્યા છો એવું રાધાજીને પ્રથમ કહેવું પડશે. ત્યાર પછી તેમણે પણ તાજેતરમાં વિશ્વકર્મા દ્વારા તેમના ગોલોકધામનું અદ્યતન નવસર્જન કરાવ્યું છે એવું જાણવા મળ્યું છે. એમ કહી ગોલોકધામનું એ નવનિર્માણ નજરે જોવાની અમારી તીવ્ર આકાંક્ષા છે. તો આપ કહેતા હો તો અમે ત્યાં આવી શકીએ એવું પૂછીએ. બરાબર છે, એમ જ કરવું પડશે. લક્ષ્મીજી અને બ્રહ્માણીજી એકસાથે બોલી ઉઠ્યા એટલે પલંગ પરથી નીચે ઉતરતા સતી પાર્વતીએ કહેવા માંડ્યું, બસ તો પછી હવે આ યોજના તત્કાલિક અમલમાં મૂકવા તમે બંને આવતીકાલે મારી સાથે કૈલાસ ધામે આવો છો ને? બરાબર. ચાલો, રાત સારી એવી પસાર થઈ ગઈ છે તેથી હવે નિંદ્રાધીન થઈ જશું કહીને ઉત્તરની કોઈ અપેક્ષા રાખ્યા વિના પાર્વતીએ સામેના પલંગ ભણી જવા ચરણ ઉપાડ્યા અને પેલી બાજુ વિષ્ણુલોકના મહેમાન ગૃહના શયનકક્ષમાં પલંગો પર બેઠા બેઠા આ બધું નિજ અંતરચક્ષુ અને અંતઃકરણ દ્વારા જોઈ સાંભળી રહેલા બ્રહ્મા વિષ્ણુ મહેશે નેત્રો ખોલી પૂર્ણ સંતોષથી એકબીજાની સામે જોઈ સ્મિત કર્યું. હવે નિંદ્રાધીન થવાની તૈયારી કરતા પહેલા સ્વયં મહાદેવજીએ જ પૂછ્યું, બોલો બંધુઓ, હવે તમારે બંનેને શું કરવું છે? તમારી બંનેની દેવીઓ અમારા કૈલાસધામનું નવનિર્માણ જોઈને પછી ગોલોકધામમાં રાધાજીને મળીને પરત આવે ત્યાં સુધીના સમય દરમિયાન એમની રાહ જોયા કરી તમારા લોકમાં જ બેસી રહેવું છે કે પછી એમની જેમ તમારે પણ સતી પાર્વતીએ પોતાની ઈચ્છાનુસાર શિવપુરી અને યમપુરી બંનેનું વિસ્તૃતીકરણ અને અદ્યતીકરણ કરાવ્યું છે તે જોવા માટે મારી સાથે આવતીકાલે કૈલાસધામ આવવું છે? ઝટ નિર્ણય કરો. આપણે તો હવે ઊંઘ આવે છે અને હજી તો ધ્યાન કરવાનું બાકી છે. થોડી ક્ષણો પૂરતો મનમાં વિચાર કરી લઈ પછી વિષ્ણુ ભગવાને કહ્યું, શંભુ, અમારી દેવીઓ એમનું નિર્ધારિત કાર્ય પરિપૂર્ણ કરીને અમારી પાસે પરત આવે ત્યાં સુધી એમની પ્રતીક્ષા કરવાનો કોઈ અર્થ નથી. કેમ? બ્રહ્મા, ખરું કહું છું ને? જેવું છે ને મહેશની સાથે કૈલાસધામની યાત્રાએ? બ્રહ્માજી કહે કે હા, જરૂર જવું છે અને બંને દેવીઓ ગોલોકથી પાછા કૈલાસધામ આવે ત્યાં સુધી મહાદેવજીના મહેમાન થઈ કૈલાસધામના નૈસર્ગિક સૌંદર્યનો આનંદ પણ માણવો છે. બસ તો ચાલો, ધ્યાન કરવું હોય તો કરી લો અને પછી નિંદ્રાધીન થઈ જાઓ. હું પણ ધ્યાનમાં બેસી જાઉં છું કહીને મહાદેવજી એમના માટે નિશ્ચિત કરાયેલા પલંગ પર બિરાજમાન થઈ ધ્યાનસ્થ થઈ ગયા અને વિષ્ણુ તથા બ્રહ્મા પણ તેમને અનુસર્યા. અને પછી તો બીજા દિવસના સુમંગલ પ્રભાતે ભગવાન સૂર્યનારાયણ પોતાના કંકુવર્ણા તેજ રશ્મિઓથી વિષ્ણુલોકની પૂર્વ ક્ષિતિજને જળહળિત કરી દીધી. તેની સાથે જ સ્નાનાદિથી પ્રાતઃવિધિથી પરવારી ગયેલા બ્રહ્મા વિષ્ણુ મહેશે પોતપોતાની સહજ ધર્મચારણીઓ સાથે કૈલાસધામની યાત્રાએ જવાની પૂર્વ તૈયારીઓ સંપન્ન કરી લીધી. પ્રભુ વિષ્ણુનારાયણે સર્વપ્રથમ નારદજીને અને ત્યારબાદ દેવગુરુ બૃહસ્પતિજી આંતર સંદેશા દ્વારા જાણ કરી દીધી કે પોતે બ્રહ્મા, મહેશ તથા સાવિત્રી, લક્ષ્મીજી અને પાર્વતીજી સાથે થોડા સમય પૂરતા શિવલોકે પ્રસ્થાન કરી રહ્યા છે અને સાથે સાથે નારદજીને આદેશ આપી દીધો કે જે કામે તેઓ સૌ વિષ્ણુલોકથી જઈ રહ્યા છે તે કાર્યાન્ગત કદાચ તેમની સેવાની જરૂર પડી જાય માટે તેઓ સીધા શિવલોકે આવી જવાની માનસિક તૈયારી સાથે હમણાં બીજે ક્યાંય ન જતા વિષ્ણુલોકમાં જ રોકાઈને તેમના આંતર સંદેશાની પ્રતીક્ષા કરે. બીજી બાજુ લક્ષ્મીજીના આવાસેથી સતી પાર્વતીજીએ પણ આંતર સંદેશો પ્રસારિત કરીને પોતાના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશને તથા ત્રણેય પુત્રવધુઓ દેવસેના, રિદ્ધિ, સિદ્ધિ અને પોતાની સાથે આવેલા માનવંતા મહેમાનોની નામજોગ માહિતી પ્રદાન કરી દઈ તેમનું યથાયોગ્ય સ્વાગત સરભરા કરવા અંગેની જરૂરી સૂચનાઓ પણ આપી દીધી. પ્રસ્થાન કરતા પૂર્વે સ્વયં લક્ષ્મીજીએ ત્રિદેવો સમક્ષ એવી અભિપ્સા અભિવ્યક્ત કરી કે વિષ્ણુલોકથી સદાયની જેમ ટૂંકા રસ્તે સીધા શિવલોકે ન પહોંચી જતા આ વખતે આર્યાવ્રત પર થઈને જઈએ તો સીતાજીની અને રામજીની જન્મભૂમિના અને કર્મભૂમિના પ્રત્યક્ષ દર્શન કરવાનો અમૂલ્ય લાહવો તો અમને મળી શકે. લક્ષ્મીજીના આહલાદક પ્રસ્તાવને અનુમોદન આપતા બ્રહ્માણીજીએ હવે પોતાની જિજ્ઞાસા પણ એમાં ઉમેરી કે આપ ત્રણેય દેવો જ્યારે અમારી સાથે સહગમન કરી રહ્યા છો ત્યારે આર્યાવર્તના એ જે તે સ્થળનું માત્ર દર્શન જ નહીં, એ સ્થળે શ્રી રામે અને સીતાજીએ આવિર્ભૂત કરેલી અવતાર લીલાઓનું આપ જો અમને નિદર્શન પણ કરાવશો તો અમારી આ વખતની આર્યાવર્તની યાત્રા માત્ર યાદગાર જ નહીં, એક અવિસ્મરણીય સંભારણું પણ બની જશે. સતી પાર્વતીજીએ પણ હવે આ બંને દેવીઓના સૂરમાં સૂર પુરાવ્યો એટલે મહાદેવજી બોલ્યા, ભલે, તમારી અભિપ્સા અને જિજ્ઞાસા અમે જરૂર સંતૃપ્ત કરીશું અને આર્યાવ્રતની પરિક્રમા કરવાવીને જ તમને કૈલાસધામે લઈ જઈશું. બસ. અને ત્યારબાદ ભગવાન ભોલેનાથ પાર્વતીજીની સાથે નિજ નંદી પર, બ્રહ્માજી પોતાના ધર્મપત્ની સાવિત્રીજી સાથે પોતાના પુરાણ પ્રસિદ્ધ હંસ પર અને વિષ્ણુદેવ નિજ સ્વામિની લક્ષ્મીજી સાથે પોતાના ચિરકાલીન વાહન ગરુડજી પર વિરાજમાન થઈ વિષ્ણુલોકથી સુરગંગાને પેલે તીર આવેલા સુરલોક પર થઈને જેવા આગળ વધ્યા કે તરત જ સુરગુરુ બ્રહ્માજી બૃહસ્પતિજીના આદેશાનુસાર સ્વર્લોકની દેવ સમિતિના સર્વે સભ્યોએ તથા અપ્સરાઓએ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી આ ત્રણેય દેવાધિદેવોના યુગલ સ્વરૂપોના શુભ પ્રયાણને ભક્તિ
ભક્તિભાવથી શુભેચ્છાઓ પ્રદાન કરી. ભગવાન સદાશિવની આગેવાની હેઠળ અવકાશ માર્ગે ઉડ્ડયન કરતાં કરતાં તેઓએ અરબી સમુદ્ર પાર કરી સર્વપ્રથમ રાવણની સુવર્ણ લંકા નગરીમાં ઉતરણ કર્યું. શ્રી રામચંદ્રની કૃપાથી લંકાની ગાદી પર વિરાજમાન થયેલા પ્રભુભક્ત વિભીષણે અનેક દેવ મંદિરો અને દેવસ્થાનોના નવનિર્માણ દ્વારા પોતાના બંધુ રાવણની જૂની લંકાનું કરેલું નવસર્જન નજરે નિહાળી પહેલી જ વાર આવી અનુપમ સુવર્ણ નગરી નિરખવા મળી તેનો અત્યાનંદ ત્રણેય દેવીઓએ વારાફરતી અભિવ્યક્ત કર્યો. જેમાં પાર્વતીજીએ તો પોતાના સ્વામી મહાદેવજીને જિજ્ઞાસાજનક પ્રશ્ન પૂછવાની શરૂઆત પણ કરી દીધી, એમ પૂછીને કે હે સ્વામી, રાવણ તો આપનો અનન્ય ભક્ત હતો એવું આપ વારંવાર કહ્યા કરો છો, તો હવે આપને એ કહો ને કે કેવી રીતે લંકા નરેશ બન્યો, તપશ્ચર્યા દ્વારા આપની અને બ્રહ્માજીની પાસેથી કેવા કેવા વરદાન પામ્યો, કઈ કઈ સિદ્ધિઓ અને શક્તિઓનો સ્વામી બન્યો, અને સવિશેષ તો આખી લંકા નગરીની ઇમારતોને સોનાથી મઢી દેવા જેટલું અઢળક સોનું તેને ક્યાંથી સંપ્રાપ્ત થયું. એટલું જ નહીં, એના સત્કર્મો અને દુષ્કર્મો અંગે પણ આપ બ્રહ્માજી જેટલું પણ જાણતા હો તો બધું અમને કહીને રાવણ વિશેની અમારી ત્રણેયની આ અદમ્ય જિજ્ઞાસા સંતૃપ્ત કરવાની કૃપા કરો. ત્રણેય દેવીઓની આ માંગણી અને લાગણીને માન આપવાનું અત્યારે રસ્તામાં તો શક્ય જ નહોતું, કેમ કે એ તો બહુ લાંબી કહાની હતી. એટલે ભોળા શંભુએ એક નજર બ્રહ્માજી પર નાખી પછી કહી જ દીધું કે દેવી, તમારી જિજ્ઞાસા આમ તો ખરેખર આવકાર્ય અને સ્વીકાર્ય છે, કિંતુ એ બધું તમને અહીં અત્યારે રસ્તામાં કહી દેવા જેટલો સમય આપણી પાસે નથી. હજી તો આ પાશેરામાં પહેલી પૂણી છે અને આપણે તો હજી ઘણું બધું જોવાનું બાકી છે તથા મધ્યાહન પૂર્વે કૈલાસધામે પહોંચી જવાનું છે. વળી તમારા સદભાગ્યે બ્રહ્મા પણ આપણી સાથે છે, જેઓ રાવણ વિશે અને આ સોનાની લંકા વિશે મારા કરતાં પણ અનેક ગણું વધારે જાણે છે, એટલે એમની પાસેથી ઘણું બધું જાણવાનો તમને અમૂલ્ય લાભ પણ મળે. એ માટે થોડી ધીરજ રાખવી પડશે. આજ રાત સુધી ઘેર ગયા પછી તો તમે ત્રણેય દેવીઓ રાધાજીને મળવા ગોલોકમાં જાઓ તે પૂર્વે આપણી પાસે સમય જ છે. તેથી રોજ રાત્રે આપણે તમારા કૈલાસધામના પાર્વતી સદનમાં આ રાવણાનંદ મહારાજની તથા સીતાજીની અને રામજીની જેટલી પણ જિજ્ઞાસાઓ જાગૃત થઈ હશે તે બધી અને બ્રહ્મા સાથે બેસીને સંતૃપ્ત કરી દઈશું. બસ, પણ તે માટે એમ કરો કે હવે પછી અહીંથી આપણે જે સ્થળ થઈને પસાર થઈશું તે સ્થળની અમે જે માહિતી પ્રદાન કરીશું તે સાંભળીને તમારા મનમાં અનેક પ્રશ્ન અને જિજ્ઞાસાઓ ઊભી થવાની જ છે. માટે હમણાં તો માત્ર જોવાનું અને સાંભળવાનું જ કામ કરો, અને જો જોતાં સાંભળતા વચ્ચે જે કંઈ પૂછવા જેવું લાગે તે બધું ઉત્તરની અપેક્ષા રાખ્યા વિના માત્ર પૂછ્યા જ કરો, જે અમે એ પણ યાદ રાખીશું અને તમે પણ રાત્રે અમને પૂછવા માટે મનમાં સંગ્રહી રાખજો. ચાલો, આ લંકા અને પેલી અશોક વાટિકા તથા રાવણ મંદોદરીના મહેલો વગેરે તો તમે જોઈ લો, આગળ વધીશું. એમ કહીને શિવજીએ નંદીને આગળ કર્યા, એટલે એની પાછળ હંસે અને ગરુડે પણ પોતપોતાના સ્વામીનીઓ લઈને ઉડ્ડયન આરંભ્યું. હવે પશુપતિનાથે તેમને રાવણ વચ્ચે તથા વાનરસેના અને રાક્ષસ સેના વચ્ચે જ્યાં ભીષણ યુદ્ધ થયું હતું તે યુદ્ધભૂમિ પર એક દ્રષ્ટિપાત કરાવીને પછી શ્રી રામની વાનરસેનાએ સમુદ્ર પર બાંધેલો સેતુ બતાવ્યો. ત્યારબાદ એ સેતુ પર પદાર્પણ કરતા પહેલાં શ્રી રામે પોતાને યાને શિવજીને યાદ કર્યા હતા અને શિવલિંગની પ્રસ્થાપના કરી બ્રાહ્મણ રૂપે આવેલા રાવણ પાસે શાસ્ત્રોક્ત વિધિ કરાવીને એ સ્થળનું રામેશ્વર સેતુબંધ એવું નામકરણ કર્યું હતું. એટલી માહિતી પ્રદાન કરી પછી ત્યાંથી બીજું ઉતરાણ અહીંથી રાવણે સાધુ વેશે સીતા વેશધારી વેદવતીનું અપહરણ કર્યું હતું, એમ કહીને પંચવટીમાં કરાવ્યું. એટલી માહિતી તો ત્રણેય દેવીઓના મનમાં પ્રશ્નોની પરંપરા ઊભી કરી દીધી અને મહાદેવજીએ કરેલી સૂચના મુજબ ઉત્તરની અપેક્ષા રાખ્યા વિના આ ત્રણ પ્રશ્નો તો એ ત્રણ દેવોએ વારાફરતી પૂછી જ નાખ્યા. એક, વાનરસેનાએ સમુદ્ર પર પુલ બાંધ્યો કેવી રીતે? બીજું, લંકા પર ચઢાઈ કરવા અને પોતાની સાથે યુદ્ધ કરવાની આવી રહેલા શ્રી રામની સામેથી મદદ કરવા યાને શિવલિંગની પૂજા કરાવવા ખુદ રાવણ બ્રાહ્મણ વેશે ત્યાં આવ્યો એ કેવું? અને ત્રીજું, રાવણે પંચવટીમાંથી જેનું અપહરણ કર્યું તે સીતાજી નહોતા પણ કોઈ બીજું હતું, એમ આપ કહો છો તે વેદવતી કોણ હતી અને એ ત્યાં શા માટે આવી હતી? આ ત્રણ અગત્યના પ્રશ્ન ત્રિદેવીઓએ પૂછ્યા, જે બ્રહ્મા વિષ્ણુ મહેશે પણ યાદ રાખી લીધા. થોડીવાર વિશ્રામ કરી પછી તેમણે પુનઃ પ્રસ્થાન કર્યું. સૌ પ્રથમ દંડક વન આવ્યું, જે વનમાં રામ અને લક્ષ્મણ અપ્યહત સીતાજીની કંઈક ભાળ મળે એ આશાએ વિરહ વ્યાકુળ થઈને ઘૂમતા હતા. ત્યાં એમને જટાયુનો ભેટો થયો, જેણે સીતાજીને લંકાનો રાજા રાવણ વિમાનમાં ઉપાડીને લઈ ગયો હોવાના સમાચાર આપ્યા હતા. આટલું કહીને શિવજીએ તેમને અગસ્ત્ય મુનિનો આશ્રમ બતાવ્યો, પછી અત્રિ ઋષિ અને અનસુયાજીનો આશ્રમ દેખાડી ત્રીજું ઉતરાણ ચિત્રકૂટ પર્વત
પર કરાવ્યું. હવે મહાદેવજી હસતા હસતા સતી પાર્વતીજીને માત્ર એટલું જ પૂછ્યું કે દેવી યાદ આવે છે ને આ હમણાં ગયું કે દંડકવન જ્યાં તમે મારા પ્રભુ શ્રી રામની પરીક્ષા લેવા ગયા હતા અને ભોઠા પડી ગયા હતા એ ઘટના. પાર્વતીજી શરમાઈને નીચું જોઈ રહ્યા. હવે શિવજીએ વિષ્ણુદેવને અને બ્રહ્માજીને પણ ના છોડ્યા અને પૂછી નાખ્યું બંધુએ ભૂલી તો નથી ગયા ને આ હમણાં જોયા એ અત્રિ અનસૂયાજીનો આશ્રમ જ્યાં આપણે ત્રણેયને આ સતી અનસૂયાએ નાના બાળક બનાવી દઈ ઘોડિયામાં સુડાવી દીધા હતા. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પણ લજ્જિત થઈ લક્ષ્મીજી સામે જોવા લાગ્યા. બસ વળી પાછા બીજા 2 પ્રશ્નોનો ઉમેરો થઈ ગયો. પાર્વતીજી શાની પરીક્ષા લેવા વનવાસી શ્રી રામ પાસે ગયા હતા એ પ્રશ્ન બ્રહ્માણીએ પૂછ્યો તો સતી અનસૂયાજીએ તેમને ત્રિદેવોને બાળક કેમ બનાવી દીધા હતા એ પ્રશ્ન પાર્વતીજીએ પૂછ્યો અને બરાબર યાદ કરી રાખ્યો. હવે આ ત્રિયુગલ સ્વરૂપે ચિત્રકૂટ પર્વત પર થોડો વિરામ લીધો. ત્યારબાદ સદાશિવ માહિતી પ્રદાન કરી કે રામ લક્ષ્મણ જાનકીએ પોતાના 14 વર્ષના વનવાસ પૈકી 13 વર્ષ જેટલા વર્ષો તો આ ચિત્રકૂટ પર્વત પર જ વ્યતીત કર્યા હતા. અહીં જ શ્રી રામ અને ભરતજીનો મેળાપ થયો હતો અને શ્રી રામના તથા સીતાજીના સ્વજનો પણ ખાસ કરીને કૌશલ્યાજી, સુમિત્રાજી, કૈકેયી, વશિષ્ઠ, મુનિ તથા જનક, વિદેહ અને સુનયનાજી પણ શ્રી રામ સીતાને મળવા અહીં જ પધાર્યા હતા. એ તો જો તમારા સ્વર્ગના અધિપતિ ઇન્દ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ લઈ સીતાજીના પગમાં ચાંચ મારી લોહી લુહાણ ન કર્યા હોત ને તો તે કદાચ આ ત્રિપુટીએ વનવાસ 14 વર્ષ અહીં જ પસાર કર્યા હોત. પરંતુ ઇન્દ્રપુત્ર જયંતના દુષ્કૃત્યનું શું પરિણામ એ આવ્યું કે હવે શ્રી રામને લાગ્યું કે ચિત્રકૂટથી પ્રસ્થાન કરી આગળ વધવું જરૂરી છે કેમ કે એ વિના પોતાનું મુખ્ય અવતાર કાર્ય રાવણ, કુંભકર્ણ આદિ રાક્ષસોનો સંહાર કરવાનું કર્તવ્ય કેવી રીતે પરિપૂર્ણ થશે. ફળસ્વરૂપ તેમણે હવે ચિત્રકૂટ પર્વત પરથી વિદાય લીધી. આટલી માહિતી પરથી આમ તો ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા એમ હતા પરંતુ સમયના અભાવે લક્ષ્મીજીએ ફક્ત એક જ પ્રશ્ન પૂછવાનું નક્કી કર્યું અને તે એ કે ઇન્દ્રપુત્ર જયંતે સીતાજીના પગમાં કાગડા રૂપે આવીને ચાંચ કેમ મારી. સમય તો ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને મધ્યાહન પૂર્વે કૈલાસધામે પહોંચી જવાનું અનિવાર્ય હતું. એટલે હવે ચિત્રકૂટ પર્વત પરથી આ ભગવત સ્વરૂપોએ એમનું ચોથું ને છેલ્લું ઉતરાણ છેક હિમાલય પર્વતના એક બરફ આચ્છાદિત ઉત્તુંગ શિખર પર કર્યું. પરંતુ તે દરમિયાન ચિત્રકૂટથી નીકળ્યા બાદ શિવજીએ સર્વપ્રથમ યમુના નદીના તીરે આવેલો મુનિ વાલ્મીકીજીનો આશ્રમ બતાવ્યો અને કહ્યું કે લોકાપવાદના કારણે શ્રી રામે નિજ ધર્મપત્ની રાજરાણી સીતાનો ત્યાગ કર્યો અને ત્યારે 12 વર્ષ સુધી સીતાજી આ આશ્રમમાં જ રહ્યા હતા અને પોતાના બંને પુત્રો લવ અને કુશનો ઉછેર કર્યો હતો. પછી માર્ગમાં ત્રિવેણી સંગમ પર મુનિવર ભરદ્વાજજીનો આશ્રમ બતાવ્યો. ગંગા કિનારે આવેલું ભીલોનું ધામ શૃંગેરવેરપુર બતાવ્યું જ્યાં ભીલોના મુખી ગુહના આત્યાગ્રહથી રામ, લક્ષ્મણ, જાનકી એક રાત રોકાયા હતા અને સવારે કેવટ નામના એક નાવિકે તેમને ગંગા નદી પાર કરાવી હતી તે પણ જણાવી દીધું. પછી આગળ વધતા તમસા નદી બતાવી જેના કિનારે અયોધ્યાથી ભાવ વિભોર થઈને સાથે આવેલી પ્રજાને સૂતી રાખીને શ્રી રામ સુમંતના રથમાં લક્ષ્મણ તથા સીતાને લઈને રાતોરાત વિદાય થઈ ગયા તે પણ જણાવી દીધું. પછી રામજીની જન્મભૂમિ અયોધ્યા અને જાનકીજીની જન્મભૂમિ જનકપુરીની પરિક્રમા કરી આ ત્રિયુગલ સ્વરૂપોએ કૈલાસધામના પ્રવેશદ્વાર ગણાતે હિમાલય પર્વત પર અંતિમ ઉતરાણ કર્યું. ઘણા પ્રશ્નો ભેગા થઈ ગયા હતા છતાં આ છેલ્લી યાત્રા પ્રશ્ન વિહોણી પસાર થઈ ગઈ. લક્ષ્મીજી અને સાવિત્રીજી આમ તો આ પૂર્વે કેટલી વાર દેવી પાર્વતીજીના મહેલે થવા શિવલોકે આવી ગયા હતા પરંતુ અત્યારે સુધી તો તેઓ વિષ્ણુલોક કે બ્રહ્મલોકથી સીધા ગોલોકમાં જવાના ટૂંકા રસ્તે યમલોક પસાર કરી શિવલોકે પહોંચી જતા હતા. પરંતુ આ વખતે પહેલી જ વાર તેઓ આર્યાવત પર થઈને ઘણા લાંબા માર્ગે હિમાલય પર્વત ઓળંગીને કૈલાસધામ જઈ રહ્યા હતા. એટલે નાગાધિરાજનું અનુપમ અને અવર્ણનીય પ્રાકૃતિક સૌંદર્ય જોઈને અને ખાસ તો આર્યાવ્રતની 2 પવિત્ર નદીઓ ગંગા અને યમુનાનો જ્યાંથી ઉદ્ભવ થતો હતો તે એમના મૂળરૂપ ગંગોત્રી અને યમનોત્રીના ઉન્નત શિખરો નિહાળી તો બંને હર્ષ વિભોર થઈ ગયા. પરંતુ સતી પાર્વતીજી માટે તો બરફ આચ્છાદિત આ આખો પર્વતીય વિસ્તાર ચિર પરિચિત હતો કેમ કે એમનું તો પિયર અને સાસરું જે ગણો તે અહીં જ હતું. તેઓ તો પિતા હિમાલયના અને માતા મેનાદેવીના સુપુત્રી પણ હતા. ભગવાન શિવશંકર સાથે તેમનું બીજી વારનું દાંપત્ય જીવન આરંભાયું. તે પૂર્વે તેમણે પોતાની કિશોરાવસ્થા અહીં જ વ્યતીત કરી હતી અને મુનિવર નારદજી દ્વારા આલેખાયેલી ભવિષ્યવાણી અનુસાર ભગવાન ભોલેનાથને પતિરૂપે પુનઃ પામવા માટે તેમણે કઠિનતમ તપશ્ચર્યા પણ હિમાલયની ગોદમાં જ કરી હતી. હવે આ બાજુ સૂર્યનારાયણ ભ્રમણ કરતાં કરતાં લગભગ મધ્યાકાશે પહોંચવાની તૈયારીમાં હતા. એટલે એમણે ઉષ્ણ કિરણો હિમાલયના બરફ આચ્છાદિત ધવલ શિખરો પર ટકરાઈને એ સમગ્ર હિમશિલાઓને ચકચકિત કરી રહ્યા હતા. હવે યમનોત્રી શિખર પર થઈને કૈલાસ પર્વત સ્થિત શિવલોકની સરહદમાં પ્રવેશ કરતા પૂર્વે સ્વયં પાર્વતી દેવીએ પોતાની બંને મહાદેવીઓને આ પ્રદેશનો પ્રાથમિક પરિચય આપતા એટલું જ કહ્યું કે હે દેવીઓ, પેલું સામે જે તદ્દન સ્વચ્છ ને ગોળાકાર જળાશય દેખાય છે ને તે છે માનસરોવર અને એની બાજુમાં બીજું જે સરોવર છે તે આર્યાવર્તમાં રક્ષસ્થલના નામે ઓળખાય છે. મારા સ્વામીના કહેવા મુજબ લંકાપતિ રાવણે ત્યાં બેસી તેમને પ્રસન્ન કરવા અને વરદાન પ્રાપ્ત
કરવા અત્યંત કઠિન તપ કર્યું હતું. આટલું કહ્યા પછી તેમણે ઉમેર્યું કે હે સખીઓ, અહીંથી એકવાર અમારા શિવલોકમાં પ્રવેશ કર્યા પછી અંદર ને અંદર ઊંડે સુધી આપણે જવાનું છે, કેમ કે મારું પાર્વતી સદન અને સ્વામીની ઓમકારેશ્વર ગુફા ત્યાંથી ખાસી દૂર છે. વળી વળતી વેળા તો તમારે ગોલોકના રસ્તે પાછું વિષ્ણુલોક જવાનું છે. એટલે આ સ્થળની અભૂતપૂર્વ અને અલૌકિક શોભા નિહાળવા અહીં પુનઃ આવવાનું શક્ય ન હોવાથી આ ભૂમિનો થોડો પ્રાથમિક પરિચય આપી દઉં તો અમારા આ કૈલાસ પર્વત પર અસંખ્ય વૃક્ષો અને લતાઓથી છવાયેલ પ્રદેશમાં બરફની કડકડતી ઠંડીમાં જીવી શકે એવા ચિત્ર વિચિત્ર પશુ પંખીઓ નિવાસ કરે છે. ઠેર ઠેર નિર્મળ જળ પ્રવાહો વહે છે. ઊંડી ખીણ અને ઉત્તુંગ શિખરોના કારણે અમારો કૈલાસ પર્વત યજ્ઞો, ગંધર્વો, કિન્નરો અને અપ્સરાઓનું રમણીય ક્રીડાસ્થાન બની ગયો છે. અમારા આ પ્રદેશમાં મંદારો, પારિજાત, તમાલ, શાલ, અર્જુન જેવા પર્વતીય પ્રદેશમાં ખાસ ઉગતા વૃક્ષોથી શોભાયમાન છે. અહીં નંદા નામની એક પવિત્ર નદી છે અને અહીંના બરફના પાણીથી તૈયાર થતા સરોવરોમાં કુમુદ, ઉત્પલ, કુલ્હાર અને શતપત્ર જેવા અનેક કમળ પુષ્પો ખીલે છે. આ પ્રદેશનું સૈગંધિક નામનું વન તો તમારા માન્યામાં પણ નહીં આવે એટલી બધી પર્વતીય અને ઔષધીય વનસ્પતિઓ સદૈવ મગમગતું રહે છે. બસ આથી વિશેષ મારે બીજું કાંઈ હમણાં કહેવું નથી. અને પછી તો આ ત્રણેય યુગલ સ્વરૂપો યમનોત્રી શિખર પરથી ઉડ્ડયન કરી સીધા શિવલોક મધ્યે પાર્વતી સદન એવા રત્નજડિત સુવર્ણાક્ષરોથી અંકિત સતી પાર્વતીજીના નિવાસસ્થાને આવી પહોંચ્યા. પાર્વતીજી આંતરસંદેશા દ્વારા આપેલા આદેશાનુસાર તેમની ત્રણેય પુત્રવધુઓ પાર્વતી સદનના પ્રવેશદ્વારે હાથમાં પૂજા આરતીની સામગ્રીથી ભરેલા સુવર્ણ થાળ ગ્રહીને ઊભી રહી હતી અને એમની આજુબાજુ હાથમાં દિવ્ય પુષ્પના હાર સાથે તેમના સુપુત્રો કાર્તિકેય અને ગણેશજી એમના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેમની પાછળ ઊભી રહેલી સેવિકાઓના હાથમાં શુદ્ધ ગંગાજળ ભરેલા તામ્ર કળશ હતા. જેવા લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન તથા સાવિત્રીજી અને બ્રહ્માજી આગળ વધ્યા કે તરત જ પેલી સેવિકાઓએ ચારે ઈશ્વરી વિભૂતિઓનું પાદ પ્રક્ષાલન કર્યું. પછી રિદ્ધિ સિદ્ધિ અને દેવસેનાએ ચારે મહેમાનોના ભાલ પ્રદેશે અત્યંત મગમગતા ચંદન, કેસર, અગર, અંબર, બરાસ, કસ્તુરી મિશ્રિત સુવાસિત દ્રવ્યોની અર્ચના કરી કુમકુમ તિલક કર્યું અને આરતી ઉતારી. ત્યારબાદ કાર્તિકેય અને ગણપતિ ચારેય માનવંતા મહેમાનોના શ્રીકંઠમાં પુષ્પમાળા આરોપી ચરણ સ્પર્શ કર્યો અને અંદર પધારવા વિનંતી કરી. હવે લક્ષ્મીજીએ દેવી પાર્વતીના શ્રીકંઠ હાથ મૂકીને કહ્યું કે દેવી, આવી ઔપચારિકતાની શી જરૂર હતી? અમે ક્યાં મહેમાન છીએ? અમે તો આપના આત્મીય સ્વજનો છીએ. એવું બોલતા બોલતા તેમણે ઉમાશંકરના એ સંતાનોને આશીર્વાદ ભાવવિભોર કરી દીધા. સૌ પાર્વતી સદનના દિવાન કક્ષમાં પ્રવેશીને આસનસ્થ થયા. બંને પુત્રો, ત્રણેય પુત્રવધુઓ ભોજન કક્ષની વ્યવસ્થા નિહાળવા વિદાય થઈ ગયા અને થોડી જ વારમાં દેવસેના સૌને તેડવા માટે આવી ગઈ એટલે બધા જ ભોજનાર્થે અંદર ગયા. ભોજનવિધિ પરિપૂર્ણ થયા બાદ પાર્વતીજીના વિશ્રામ કક્ષમાં છએ વિભૂતિઓને પ્રવેશ કરાવી પાર્વતીજીના પુત્રો અને પુત્રવધુઓ તેમના પોતપોતાના કક્ષમાં ચાલ્યા ગયા. ત્યારે એકલા પડેલા આ બે યુગલ સ્વરૂપોને પ્રથમ તો થોડી ઔપચારિક વાતચીત કરી લેવા દીધી અને ત્યારબાદ ધીરે રહી મહાદેવજી બોલ્યા કે હે સ્વજનો, વિષ્ણુલોક થી શિવલોક સુધીની યાત્રા દરમિયાન આ ત્રિદેવીઓએ રસ્તામાં પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા આપણે ત્રિદેવો વચનબદ્ધ છીએ અને આપેલ વચન અનુસાર એ તમામ પ્રશ્નોના ઉત્તર આપવાની પ્રવિધિ આજે રાત્રે સંપન્ન થવાની જ છે. એમાં તો કોઈ શંકા નથી. કિંતુ મને યાદ છે ત્યાં સુધી બ્રહ્માણીએ જે એક માર્મિક પ્રશ્ન પૂછ્યો છે તેનો ઉત્તર આજે રાત્રે આપવો હિતાવ નથી, કેમ કે આજની રાત્રિ સભામાં તો મારા અને પાર્વતીના પુત્રો તથા પુત્રવધુઓ જ નહીં, સ્વયં યમરાજ અને ચિત્રગુપ્તને પણ એના ચોપડા સાથે રાત્રિ સભામાં ઉપસ્થિત રહેવા મેં જણાવી દીધું છે. એ બધાની હાજરીમાં એ પ્રશ્નોના ઉત્તર અપાશે તો દેવી પાર્વતીનો સ્વમાન ભંગ થવાની પૂરેપૂરી શક્યતા છે. તેથી આપ સૌ જે સંમતિ આપતા હો તો અત્યારે આપણી વચ્ચે બીજું કોઈ નથી ત્યારે હું એ પ્રશ્નોના ઉત્તર આપી દઉં તો કંઈ વાંધો છે? સ્વામીનો આ પ્રસ્તાવ સાંભળીને ચોંકી ગયેલા પાર્વતીજીથી હવે પૂછ્યા વિના ન રહેવાયું. તેઓ બોલ્યા, નાથ, દેવી સાવિત્રીએ પૂછેલો એવો તે કયો માર્મિક પ્રશ્ન છે કે જેના ઉત્તરમાં મારું માનભંગ થવાની સંભાવના છે? હું કંઈ સમજી નહીં. મહેશજીએ યાદ દેવડાવ્યું કે દેવી, પહેલો પ્રશ્ન, મારા આરાધ્ય દેવ શ્રી રામજીની પરીક્ષા લેવા તમે ગયેલા અને ભોઠા પડી જઈને પાછા આવેલા એ પ્રસંગ જો હું બધાની વચ્ચે આજે રાત્રે કહીશ તો તમારે નીચું જોવું પડશે. માટે હું ઈચ્છું છું કે કાં તો એ પ્રશ્ન સાવિત્રીજી પાછો ખેંચી લે અથવા તો એ કરુણ ઘટના હું અત્યારે જ કહી દઈને પાર્વતીએ કરેલી ભૂલ જાહેર કરી દઉં. બોલો વિષ્ણુ, તમારું શું કહેવું છે? હવે વિષ્ણુ ભગવાન બોલ્યા, હા હા મહાદેવ, આપની વાત તદ્દન સાચી છે. સતી પાર્વતીજીનો માનભંગ એમના પરિવારની હાજરીમાં તો ન જ થવો જોઈએ. વળી અમારે પણ જાણવું તો છે જ કે સતી શાની પરીક્ષા લેવા ગયા હતા. માટે અત્યારે જ કહી દો ને એટલે એ પ્રશ્ન પણ પૂર્વવિરામ મુકાઈ જાય.
અને ત્યારે શિવશંકર કહેવા લાગ્યા કે એકવાર એવું બન્યું કે હું અને ઉમા સ્વેરા વિહારાર્થે અવની પર ઉતર્યા અને ફરતા ફરતા પંચવટી અને દંડકારણ્યની વચ્ચે આવેલા એ વન વિસ્તારમાં જઈ પહોંચ્યા, જ્યાં મારા પ્રભુ શ્રી રામ અને એમના બંધુ લક્ષ્મણ સીતાજીની શોધમાં વિરહ વ્યાકુળ થઈને ઘૂમી રહ્યા હતા. એટલું જ નહીં, ઊભે રસ્તે પશુ પંખી, ભ્રમર, પતંગિયા, વૃક્ષો અને લતાઓ આદિ સૌને બહાવરા થઈ તદ્દન માનવીય વ્યવહારમાં પૂછી રહ્યા હતા કે તમે કોઈએ મારી પત્ની સીતાને અહીંથી પસાર થતી જોઈ છે? મારા પ્રભુને આવી અદ્ભુત લીલા જોઈને હર્ષવિભોર થઈ ગયેલા મેં સતીને કહ્યું કે પાર્વતી, જોતો ખરી, મારા અંતર્યામી પ્રભુ એમની રામાવતારની લીલાના એક ભાગરૂપ કેવી અનન્ય માનવીય ભૂમિકા ભજવી રહ્યા છે. અને પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામનું આ હૃદયભેદક વિરહ રૂપ જોઈને ભાવવિભોર થઈ ગયેલા મેં દૂરથી એમને પ્રણામ કરતા કહેવા માંડ્યું કે હે સચ્ચિદાનંદ, હે જગતપતિ, હે સર્વવ્યાપી અંતર્યામી, મારા સ્વામી, આપનો જય હો. આપનું પત્ની વિરહ ઘેલું આ માનવીય સ્વરૂપ સાચે જ અવર્ણનીય છે. મારી આ પ્રેમદશા અને મુખમાંથી નીકળેલા પ્રશંસાજનક ઉદ્ગારો સાંભળીને શોકાગ્રસ્ત અને સંદેહયુક્ત થઈ ગયેલા પાર્વતીએ મને ઉપાલંબ આપતા કહેવા માંડ્યું કે સ્વામી, આવા વિરહ વ્યાકુળ પત્ની ઘેલા રામ નામધારી એક સામાન્ય સંસારીજનને આપ સર્વવ્યાપક અને અંતર્યામી કહીને બિરદાવો છો. અરે, એ જો સ્વયં પરબ્રહ્મ પરમાત્મા હોય, સર્વવ્યાપક હોય, અંતર્યામી હોય તો શું એમને એટલી ખબર ના હોય કે એમની ખોવાઈ ગયેલી ધર્મપત્ની સીતા ક્યાં છે? નાથ, આવા ઢોંગી ધુતારા માનવો તો આ આર્યાવર્તમાં ઠેર ઠેર ભટકતા હોય છે અને લોકોને છેતરતા હોય છે. મારા ભોળા સ્વામી, તમે તે છેતરાઈ ગયા ને? ચાલો ચાલો, અહીં ઊભા રહેવામાં મજા નથી, માટે હવે આગળ વધીએ. મેં સતીને સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તે એકની બે ના થઈ અને ત્યાર પછી અકળાઈ ગયેલા મેં કહી દીધું કે જો તમારે મારી વાત પર વિશ્વાસ ન હોય તો જાઓ, તમે જ જાતે ખાતરી કરી લો અને મારા પ્રભુની પરીક્ષા લઈ જુઓ. તમે પાછા આવશો ત્યાં સુધી હું આ અસ્વસ્થ વૃક્ષ નીચે બેસીને રામ નામ જપ્યા કરું છું. પણ દેવી જોજો, હું પૂર્ણ વિવેક અને મર્યાદા જાળવીને પરીક્ષા લેજો. પાછળથી પસ્તાવું પડે એવું કોઈ કાર્ય ન કરી બેસતા. આટલી ચેતવણી આપી મેં એમને જવા દીધા. પણ વિષ્ણુ માનવ સ્ત્રી હોય કે દેવી હોય, આખરે તો એમની શ્રેષ્ઠ વૃત્તિ તો સરખી જ હોય ને. સતીએ શું કર્યું ખબર છે? જનકનંદિની જાનકીનું રૂપ ધારણ કર્યું અને મનમાં એમ કે ખરેખર એ જો રામ બ્રહ્મ જ હશે તો ઓળખી જશે કે આ મારી સાચી સીતા નથી, અને જો કોઈ સામાન્ય માનવી હશે તો મને સાચી સીતા સમજી મારો હાથ પકડી લેશે અને રાજી રાજી થઈ જશે. એ હે બ્રહ્મા, રામની સન્મુખ પહોંચી ગયેલા સીતારૂપી પાર્વતી જોઈ પ્રથમ તો રામ વિચારમાં પડી ગયા, પરંતુ પછી ક્ષણાર્ધમાં જ નિર્ણય કરી લઈ આટલું જ પૂછ્યું કે દેવી, આપ એકલા જ આવ્યા છો? મારા પ્રભુ શિવશંકર નથી આવ્યા? આટલું સાંભળ્યું નથી કે? પાર્વતીના હોશકોશ ઉડી ગયા. ભૂઠા પડી જઈને એ તો ત્યાંથી ભાગવા જ માંડ્યા. ત્યારે એ મારી પાસે પાછા આવે એ પહેલાં શ્રી રામે એમને પોતાના ઐશ્વર્યની પ્રતીતિ કરાવી દીધી. જનકનંદિની જાનકીના શ્રીગંધે નિજ હસ્ત મૂકી યુગલ સ્વરૂપે યાને કે સીતારામ સ્વરૂપે પ્રગટ થઈને તેઓ મરક મરક હસવા લાગ્યા અને પાર્વતીની દશા તો જોવા જેવી થઈ ગઈ. એટલેથી જ જો પતી ગયું હોત તો સારું હતું, પરંતુ હે લક્ષ્મીદેવી, સતીએ તો પોતાની એક ભૂલને છુપાવવા મારી આગળ જૂઠું બોલવાની બીજી ભયંકર ભૂલ કરી. પોતે તો પરીક્ષા કાંઈ લીધા વિના આવતી રહી એમ કહીને મને છેતરવાનો પ્રયત્ન કર્યો. પરિણામે મેં નિર્ણય કરી લીધો કે હવે હું પાર્વતી સાથે પત્ની તરીકેનો વ્યવહાર ન જ કરી શકું. કેમ કે રામને મારા પિતાતુલ્ય ગણતો હોઉં તો સીતાજી મારા માતા કહેવાય અને સતીએ મારી માતાનું સતીદેવીનું રૂપ ધારણ કર્યું. એટલે હવે માતા સમાન થઈ ગયેલ પાર્વતી સાથે હું ગૃહસ્થાશ્રમ ન નિભાવી શકું. ફળસ્વરૂપ મેં એમનો કાયમ માટે ત્યાગ કર્યો અને હું મારી ગુફામાં ચાલ્યો ગયો. હે વિષ્ણુ, ત્યાર પછી શું થયું એ તો તમે બધા જાણો જ છો. એમના પિતા દક્ષ દ્વારા થયેલું મારું અપમાન સહન ન થતાં તેમણે દક્ષની યજ્ઞભૂમિમાં જ આત્મવિલોપન કરી દીધું. બસ આ છે ઉત્તર. હે સાવિત્રી દેવી, આપે અમને પૂછેલા પ્રશ્નનો કે સતીએ રામજીની પરીક્ષા લેવાની કેવી ભૂલ કરી હતી, તો ચાલો હવે તમે સતી સાથે અહીં બેસો, બીજો કોઈ વાર્તા વિનોદ કરો. હવે હું બ્રહ્મા વિષ્ણુને મારી નવી તૈયાર થયેલી ઓમકારેશ્વર ગુફા બતાવવા લઈ જાઉં છું અને હવે અમે અમારો દ્વિપ્રહરી વિશ્રામ પણ ત્યાં જ કરીશું. કહીને ભગવાન ભોલેનાથ તથા વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી ત્રણેય દેવાધિદેવો ત્યાંથી વિદાય થઈ ગયા. આમ પોતાની સહધર્મચારિણીઓને પોતાનાથી જાણીજો એકલા પાડી દેવા પાછળ આ ત્રિદેવીઓની ચોક્કસ ગણતરીપૂર્વકના બે મુખ્ય કારણ હતા. એક તો નિરાતે એકાંતમાં બેસી તેમને સ્વર્ગલોકમાં ઉપસ્થિત થયેલ વસ્તી વિસ્ફોટની સમસ્યાનો ઉપાય શોધવાનો હતો, તો બીજી બાજુ આજે રાત્રે પાર્વતી સદનના મંત્રણા કક્ષમાં એકત્રિત થનાર નિકટવર્તી સ્વજનો સમક્ષ ત્રિદેવીઓ ઉભે રસ્તે પૂછેલા પ્રશ્નો પૈકી કયા પ્રશ્નનો ઉત્તર કોણ આપશે અને પુત્રવધુઓ સમક્ષ મર્યાદા ભંગ ન થાય એ રીતે કયા પ્રશ્નના ઉત્તર આપવા અને કયા પ્રશ્નના ઉત્તર હાલ પૂરતા અધ્યાહાર રાખવા એ પણ નક્કી કરવાનું હતું. આ બાજુ તેમના ગયા પછી પાર્વતી સદનના
વિશ્રામ કક્ષમાં બિરાજેલા સાવિત્રી દેવીએ જોઈ લીધું કે સતી પાર્વતીજીના મુખારવિંદ પર હજી શ્રી રામની પરીક્ષા લેવા જતાં પોતાને મળેલ નિષ્ફળતાનો પશ્ચાતાપ ગ્લાનિ રૂપે સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. વ્યવહાર કુશળ બ્રહ્માણીજીએ સતી પાર્વતીની ગ્લાનિ અને ઉદાસી ઝડપથી દૂર કરવા તથા જે મૂળભૂત હેતુ પાર પાડવા માટે તેઓ અને લક્ષ્મીજી સીધા ગોલોકધામે ન જતા શિવલોકના મહેમાન થઈ ગયા તે હેતુ આ સવાલ જવાબની ઓચિંતી ઊભી થયેલ પરિસ્થિતિમાં ક્યાંક વિસારે ન પડી જાય એટલા ખાતર તેમણે હવે દેવી લક્ષ્મીજીને સંબોધીને લીધો પ્રશ્ન પૂછ્યો. હે દેવી, મને એ સમજાતું નથી કે આપના સ્વામી શ્રી વિષ્ણુ ભગવાને ત્રેતાયુગ પૂર્વેના 6 અવતારોમાં તો કોઈ દેવી સ્વરૂપને પોતાની સાથે અવની અવતરણ કરાવ્યું નહોતું અને એકલે હાથે 6 અવતાર હેતુઓ પાર પાડ્યા, તો પછી આ 7મા અવતારમાં ગોલોકેશ્વર શ્રી કૃષ્ણ શ્રી રામ રૂપે અવતાર લીલાઓ સંપન્ન કરવા એકલાને જ કેમ ન મોકલ્યા અને એમની સાથે રાધાજીને પણ સીતા અવતાર લેવાની ફરજ કેમ પાડી? આ પ્રશ્ન મને છેલ્લા કેટલાય સમયથી મૂંઝાવ્યા કરે છે, કેમ કે બ્રહ્મા વિષ્ણુ મહેશને તેમજ આપણને ત્રણેયને વર્ષોથી ખબર છે કે ગોલોકેશ્વરી રાધાજી વટનો કટકો છે, સોમાની છે, નાક પર માગ બેસવા દે એવા નથી અને એમને ખોટું લાગતા તો સહેજે પણ વાર નથી લાગતી. વળી આપણે તો સૌ જાણી પણીએ છીએ કે આ એકવાર પણ જો રાધાજી રિસાઈ ગયા તો પછી એમને મનાવવા સ્વયં ગોલોકેશ્વર શ્રી કૃષ્ણને પણ નાકે દમ આવી જાય છે. તો પછી આવું બધું જાણતા હોવા છતાં લક્ષ્મીજી આપના પતિદેવ રાધાજીને નારી રૂપે અવની પર અવતરણ કરવાની અને રામના પત્નીની ભૂમિકા ભજવવાની અનુમતિ કેમ આપી? બ્રહ્માણી સાવિત્રી દેવી પૂછેલો આ પ્રશ્નનો લક્ષ્મીજી કંઈ પણ ઉત્તર આપે એ પહેલાં આ પ્રશ્ન સાંભળીને સજાગ થઈ ગયેલા પાર્વતીજી પોતે જ બોલી ઉઠ્યા કે સાવિત્રીજી, શ્રી રાધાને સીતા અવતાર લેવડાવવાની ભૂલ તો કોઈએ નથી કરી, કેમ કે આવો નિર્ણય તો આપના સ્વામી, મારા સ્વામી અને લક્ષ્મીજીના સ્વામી શ્રી વિષ્ણુ ભગવાને શ્રી કૃષ્ણ સાથે અગાઉથી કરેલી યોજના અનુસાર લેવાયો હતો. હકીકતમાં એ 7મા અવતાર સાથે સંલગ્ન હેતુઓની પરિપૂર્તિ માટે જે કાર્યવાહી કરવાનું આયોજન ગોલોકમાં વિચારાયું હતું તેમાં સજોડ અવતાર લેવો અનિવાર્ય હતો, અર્થાત દશરથનંદન શ્રી રામ એક માનવ રાજકુમાર તરીકે અવતરે અને પછી સીતા નામધારી એક રાજાની કુંવરી સાથે તેમના સ્વયંવર આધારિત લગ્ન થાય. એ પછી સ્વયંવરમાં લંકાપતિ રાવણનું અપમાન થાય અને આ અપમાનનો બદલો લેવા રાવણ શ્રી રામની સાથે વનમાં આવેલા એમના પત્ની સીતાનું અપહરણ કરે અને પછી પોતાની અપહ્યત પત્નીને રાવણની નજરકેદમાંથી મુક્ત કરાવવા રામ રાવણ વચ્ચે બંને પક્ષની સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થાય, જેમાં રાવણ તથા એનો ભાઈ કુંભકર્ણ, જે હકીકતમાં જય અને વિજય નામના 2 પાર્ષદો હતા, તેમનો શ્રી રામના હાથે સંહાર થાય. આ આખી અવતાર લીલા પૂર્વ આયોજિત હતી. આ બધું મારા સ્વામી શ્રી મહાદેવજી દ્વારા મને ક્યારનું યાને કે શ્રી રામ રૂપે શ્રી કૃષ્ણનું અને સીતા રૂપે દેવી રાધાનું અવની પર અવતરણ થયું તે પૂર્વે જાણવા મળી ગયું હતું. પરિણામે રામાવતારની સાથે સાથે સીતા અવતાર કોઈ આકસ્મિક ઘટના નહોતી, સહેતુક હતી. એ વાત મારાથી અછાની નહોતી, કિંતુ આ આખી યોજના તદ્દન ગુપ્ત રાખવાની હતી. મારા સ્વામીએ પૂર્ણ વિશ્વાસથી અને એમના ભોળા સ્વભાવાનુસાર મને ખાનગીમાં કહી તો દીધું, પરંતુ મને વચનબદ્ધ કરી હતી કે હું આ અવતાર લીલાની જાણ કોઈ કહેતા કોઈને નહીં કરું. છતાં હે દેવીઓ, અગાઉ જેમ એક ભૂલ મેં કરી હતી તેમ આ વખતે પણ મારાથી બીજી ભૂલ થઈ ગઈ. એમાંથી જ બધી રામાયણ ઊભી થઈ છે. અને એ પછી લક્ષ્મીજી તથા સાવિત્રીજીએ આશ્ચર્યચકિત થઈને જ્યારે પૂછ્યું કે આપનાથી બીજી કઈ ભૂલ થઈ છે, ત્યારે પાર્વતીજી આખી કહાની અત્યારે પોતાના વિશ્રામ કક્ષના એકાંતમાં કહેવા માંડી. યુગલ સ્વરૂપે કીધું અવની પર ઉતરાણ, પરિક્રમા પૂરી કરી શિવલોકે પ્રસ્થાન, પરીક્ષા લઈ જુઓ રામની છે સ્વયં ભગવાન, સજ્જુ સીતાનું રૂપ થઈ અંતે ભારે હાણ.